પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ તેની ઉમેદવારી કેન્સલ થાય તે મામલે સેદડા મોણ પર 24 ગોહિલ ક્ષત્રિય સમાજ દ્વારા તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ બાબતે યોગ્ય નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। રાજકોટ લોકસભા બેઠકના સંભવિત ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવાના મામલે મહુવા તાલુકાના સેદડા મોણ પર 24 સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ બાબતે લઈ આવેદનપત્રની વિગત જોઈએ તો મહુવા તાલુકાના સેદડા મોણ પર 24 ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણીઓ કહી રહ્યા છે કે અમારે કોઈ પક્ષ સાથે વાંધો નથી, પણ વિવાદિત ટિપ્પણી કરનાર પરસોત્તમ રૂપાલા સાથે વાંધો છે। વિવાદિત ટિપ્પણીને લઈ અમારા સમાજની લાગણી દુભાય છે, આથી તેની સામે કાર્યવાહી કરી તેની રાજકોટ બેઠક પરની ઉમેદવારી રદ કરો અને અન્ય જગ્યાએ પણ પરસોત્તમ રૂપાલાને ચૂંટણી લડાવવાનું કેન્સલ રાખો। આવી તમામ માંગો સાથે મહુવા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહુવા તાલુકાના સેદડા મોણ પર 24 સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની વિવાદિત નિવેદનને લઈ ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો યુવાનો મહુવા પ્રાંત અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવી પહોંચ્યા હતા અને સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની એક જ માંગ હતી કે રૂપાલાની ટિકિટ રદ કરો તથા તેની વિવાદિત ટિપ્પણી માટે તેની સામે કાર્યવાહી કરો। વધુમાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી સામે વાંધો નથી, ફક્ત રૂપાલા અને તેની વિવાદિત ટિપ્પણીને લઈ વાંધો છે, આથી રૂપાલાને રદ કરો। 50,000થી પણ વધુ સેદડા મોણ પર 24 ક્ષત્રિય સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે રૂપાલાને રદ કરવાનું અને રૂપાલાનો રસ્તો નહીં કરાય તો સેદડા મોણ પર 24 ક્ષત્રિય રાજપૂત સમાજ ચૂંટણીથી અળગા રહી ચૂંટણીનો બહિષ્કાર કરશે અને વધુ લડત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમે સેદડા મોણ પર 24 ક્ષત્રિય સમાજ, ગોહિલ રાજપૂત સમાજ અને તમામ શાખાના દરબારો અમે બધા સાથે છીએ અને નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। બહોળી સંખ્યામાં આવેલા છીએ અત્યારે અમે અને બધા ભાઈ આપણે કોઈ કાંઈ સૂત્રોચ્ચાર કરવાનો નથી, કાંઈ બોલવાનું નથી અને આપણે શાંતિથી આવેદનપત્ર આપી અને આપણે પછી પાછા નીચે ફરી બી આવીશું।